રણની નિર્જનતા વચ્ચે કચ્છના ભુજથી આશરે 95 કિલોમીટર દૂર વસેલું છે આશાનું અખંડ ધામ, એટલે માતાનો મઢ, જ્યાં સદીઓથી બિરાજમાન છે કચ્છની કુલદેવી માં આશાપુરા. કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં અહીં માં સ્વયંભૂ પ્રગટ્યા. નારાયણ સરોવર જતા માર્ગમાં સ્વયં શ્રીરામ અહીં આવ્યા હતા. અન્ય એક કથા છે કે મારવાડના દેવચંદ નામના વૈશ્યએ માતાની સ્થાપના કરી. 14મી સદીમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું. જો કે 1819 અને 2001ના વિનાશક ભૂકંપે મંદિરના માળખાને નુકસાન જરૂર પહોંચાડ્યું, પણ અહીંની આસ્થા અખંડિત રહી. ગર્ભગૃહમાં માની સ્વયંભૂ અર્ધમૂર્ત આજે ભક્તોને વિશ્વાસ આપે છે કે માં છે તો આશા અમર છે. દર વર્ષે 30 લાખથી વધુ ભક્તો અહીં માથું ટેકવવા આવે છે. અને માતાના મઢની ઓળખ માત્ર તેનો ઇતિહાસ નથી, પણ 450 વર્ષથી અવિરત ચાલતી એક દિવ્ય પરંપરા છે. પતરી વિધિ. આસો નવરાત્રિની આઠમે રાજવી પરિવાર ચાચરકુંડ ખાતે સ્નાન કરી માના દરબારમાં આવે છે. માના જમણા ખભા પર પતરીનો ઝુમખો મુકાય છે અને જ્યાં સુધી એ પતરી ખોળામાં ન પડે ત્યાં સુધી પ્રાર્થના અવિરત ચાલે છે. આ જ છે વિશ્વાસની પરાકાષ્ઠા. આજે વિશાળ પ્રાંગણ, દીપમાળા, અન્નક્ષેત્ર અને યાત્રાળુઓ માટે સુવિધાઓ સાથે માતાનો મઢ આધુનિક યાત્રાધામ બની ચૂક્યું છે. પણ રણમાં પ્રજ્વલિત આસ્થાની જ્યોત આજે પણ અખંડ છે.